प्रभात पद 9 चौपाई 1। मोज में मस्त अनवे करूँ ध्यान उर नव धरू भिन्न भागी अगम्य देत में देत एकता पणु ज्ञान गणति तणु भान त्यागी। परम गुरु भगवान गणासागर કહે છે કે સકરતા સત્કેવલ માંથી ઉપજેલી અલૌકિક મોજ તે મહત ચેતન લહેર ભિન્ન હોવા છતાં પુષ્પ સુગંધી ન્યાયે સદાય નીચમાં રહેલી છે। તે મોજના અનેરા આનંદની અનુપમ દશામાં મસ્ત થઈને સમસ્ત લોકના આધારરૂપી હોવા છતાં સર્વલોકથી ન્યારો હોય। નિર્ભય પદને નિર્ભયપણે કહું છું, અનંત પ્રમાણની ઐશ્વર્યતાનો અકૂટ ખજાનો જેમાં અનેક પ્રકારની સમૃદ્ધિ ભરેલી છે તેનું સંચાલન હું પોતે હોય। મારે કોઈ પણ જાતની દીનતા ધારણ કરવી પડતી નથી, કારણ કે નિષ્પતિના અગમ અધેત પદને જ્યાં કોઈ પણ ગમગતિ પહોંચી શકતી નથી, કારણ કે નિષ્પતિના અગમ્ય અધેત પદમાં જ્યાં કોઈ ગમગતિ પહોંચી શકતી નથી, તે અધેત પદમાંથી ધ્રેત થઈને સ્વંગ સ્વરૂપે રમણ કરવા છતાં અધેતની સાથે એકતા રાખી અભેદ ભાવે નિરંતર રહું છું। નિષ્કર્તાની રચાયેલી સમસ્ત સૃષ્ટિના સ્થાવર જંગમ નામરૂપ ગુણવાળા ખાટોની ગાત્રોનું માન એટલે કે યાદી તજી દઈ કેવલના સ્વરૂપની અંતરદશામાં એકમેક રહી પરમ આનંદ અનુભવું છું। છુપાઈ 2। વિશ્વવિલાસ અતિ હાથ અનવે ગતિ રતિપતિ નિમતિ પ્રેમ પાગી અંતઃકરણ ગુણો ઇન્દ્રિયેકાદશા સહિત પ્રાકૃત મમ વેત જાગી। યસ ઉપર દશા પ્રમાણે કેવલ પદનો અલૌકિક આનંદ વિશ્વભરમાં સર્વ દ્રવ્ય અદ્રવ્ય વિલાસુતિ દ્રવ્ય દ્રવ્ય વિલાસુતિ કહેતા અલગ હોય પ્રાપ્ત કરવાનું લક્ષ્ય પરમ ગુરુની કૃપાથી બક્ષિસ મળે છે। માટે પરમ ગુરુનો ઉપાસક થઈને નિજ લક્ષ્યની વારંવાર માગ્યા કરજે એવી પવિત્ર માગણી થઈ પરમ ગુરુની ગતિ આવશે। દ્રષ્ટાંતે રતિપતિ એટલે કામદેવ અને તેની આસક્તિનો નિર્ણયની દ્રષ્ટિએ પરસ્પર જેવો કે પ્રેમ હોય તેવા અનિન પ્રેમમાં આવેશના તું ચકચૂર થઈ અંતઃકરણ શુદ્ધ ભાવથી નિસ્વરૂપના સર્વજ્ઞ અંગનું લક્ષ્ય ભજન કરજે। તે લક્ષ્ય ભજન કરવાના પ્રતાપે 4 અંતઃકરણ 3 ગુણ તેમજ 11 ઇન્દ્રિયો અને પુરુષ પ્રકૃતિ સહ પતિ પ્રાપ્તિના તીવ્ર વૈરાગ વિરહાતુર બની ઉત્તર દ્રષ્ટિએ એકમુખી ક્રિયાવાળા થશે ત્યારે તું મમ કહેતા મારા સજાણ પ્રાપ્ત કરી શકીશ એવું પરમ ગુરુ જણાવે છે। પ્રભાત પદ 9 છુપાઈ 3। કીટ પતંગ અજ વિષ્ણુએ કે વગી વસ્તુ જોતા ઉદય હસ્ત આગી શિવ શક્તિ પુનિ શિવ સતેશ્વર પૃષ્ઠ પ્રકૃતિ ભય પ્રતપાગી। હે હંસ, નિજ પતિપદ પામવાની આરતપૂર્વક કરવા વિરહ વૈરાગ તપમાં તપીને તું પ્રકૃતિ તત્વને વાસનાથી છૂટો થઈ તારી સ્વરૂપ સ્થિર થઈને લાયક થયો છે। તો હવે નિર્મળ થઈને તેની દ્રષ્ટિને જોતા તેને જણાશે કે કીટ પતંગથી લઈ બ્રહ્મ વિષ્ણુ તથા શિવ શક્તિ તેમજ શેષ નારાયણથી આદ લઈ જે વિશેષ ગતિના
વિભૂતિવાળા સમસ્ત લોકો ઘાટ પ્રકૃતિના પોષણથી પુષ્ટિ પામી ભિન્ન ભિન્ન ઐશ્વર્ય વિભૂતિના અધિકારવાળા દેખાય છે. તેઓને જગતના ધર્મચારીઓ નીચ જ્ઞાનનો અભાવે તે જ સાચા ઈશ્વર છે એમ સમજાવી જગતના જીવોને નિષ્કર્તાના નામની નકલ બનાવી ફરમાવી દીધા છે. હે અંશ, ન્યાય દ્રષ્ટિએ આદિ અંશનો વિચાર કરી જોતા નિશ્ચય થાય છે કે જેનો ઉદય થયો તેનો અસ્ત છે. દ્રવ્ય એક દિવસ જરૂરથી હોય નીચે રહી શકતા નથી, પરંતુ અસલ મૂળ વસ્તુ જોતા અંશ અંશી પદ ઉદય અસ્તની ઘટનાથી આગે એટલે કે ઘણા દૂર અગમ્ય હોવાથી ત્યાં કોઈ પણ ગમગતિ પહોંચી શકતી નથી. પ્રભાત પદ 9 ચોપાઈ 4 વેસવી ચિત્ર બહુ ભાન વિદ લક્ષ જોતા નહીં પક્ષરાગી સર્વે સર્વજ્ઞ અહંગ અનબેવજી દેશ દુતિયોજતી શ્વેત જાગી. હે અંશ, આખા વિરાટમાં દ્રષ્ટિ ફેરવી તીક્ષ્ણ બુદ્ધિથી હું જો તને કારણ કે મહુર જંતુથી લઈ પ્રકૃતિ પુરુષ સુધી પંચભૌતિક વેશ એટલે કે ઘાટો ચિત્ર વિચિત્ર બહુ ભાતના ઠાંટવાળા આ બાજુ તથા તે બાજુ જુદી જુદી જાતના અનેક પ્રકારે ગોઠવાયેલા છે. આમ ખરું વિચારતા સદળો વિલાસ પ્રકૃતિનો હોવાથી નિજ લક્ષ્યની દ્રષ્ટિ જોતા અન્ય વિજાતિ પ્રકૃતિ પક્ષનો કોઈ રાગ રહી શકતો નથી. તે અંશે દેહ ધૃતિઓ કહેતા બીજા પ્રકૃતિના વિલાસ ઉપર તિરસ્કાર આવતા અંતરમાં વહીપદ પામવાનું શુદ્ધ ભાવ જાગે છે. ત્યારે સર્વે સર્વજ્ઞ તન એને એટલે કે પરમગુણ અકળ જે દિવ્ય દેહ સ્વહં સાગર સ્વરૂપે સર્વ વ્યાપક હોય, જેમાં અનેક કરુણાઓ છમાયેલી રહેલી છે. દાદી કહેતા સાગરમાંથી ઉઠતી કરુણાની લહેરનું પોષણ જાગૃત થયેલા અતિ જાગ્રત દશાના અંશને મળતા આપનું તેમજ નિષ્કર્તાની વેદતા થઈને પતિના ઘરનું અખંડ સુખ ભોગવે છે. પ્રભાત પદ 9 ચોપાઈ 5 એક હો વ્યાપી દૂતી નાસ્તી કુશળે કર્યું ઈસપતા શું રહ્યું જુઓને જાગી કહીન કુવેર સર્વ સાર સિદ્ધાંત એ નિજ પતિ પરમ શુદ્ધ કોઈ ન લાગી. હે નિષ્પતિની અર્થવાળા અંશ, કૃષ્ણ અકર્તા વ્યાપક બ્રહ્મના સિદ્ધાંતને અનુસરીને કહે છે કે એકહો વ્યાપી એટલે હું એક સર્વજ્ઞ સર્વવ્યાપ છું, અને ધૂતિ નાસ્તી કહેતા બીજું કોઈ મારા સિવાય છે નથી. એ મત પ્રમાણે ઈશ્વર કદી ઈશ્વર પદ રહી શકતું નથી. ઈશ્વર પદના અભાવે ભક્તિ જ્ઞાન વૈરાગ ઉપાસના કે ગુરુધર્મ રહી શકે નહીં. ત્યારે ઉપાસના કે ધર્મગુરુની વિના જીવદશા જતી નથી. તે જીવદશાને દૂર કરવા માટે સામાન્ય કે વિશેષ અંશને શિર ઉપર ગુરુપદ ધારણ કરવું પડે છે. જગતમાં ગુરુપદ ધારણ નથી કરતા તો તેને ગુરુપદ ધારણ કરવું ફરજિયાત છે. તો તે સમર્થ સદગુરુ લક્ષબોધ લઈ તેમના શરણગત થવાથી સદગુરુ કૃપાને જીવ શિવના મટી જવાથી સ્વતંત્ર પદને ઓળખી શકે છે. તે સ્વતંત્ર પદ અતિ વિશુદ્ધ અને સર્વજ્ઞ હોય, માયાના આવરણથી ઘેરાયેલું નથી. ત્યારે જીવ અને અલ્પ તેમજ પરતંત્ર હોય, માયાના આવરણથી ઘેરાયેલો તે
છે. તે જીવનો મુક્ત થવા માટે વેદના નિયમો પાળવાનું બતાવ્યું છે. તે વિધિ વિષેદ કર્મના 2 પ્રકાર બતાવેલા છે. તેમાં ઉત્તમ કર્મના આચરવા, અશુભ કર્મ નહીં કરવા નિયમ પ્રમાણે લાગુ પડતો નથી, છતાં જગતનો અભાવ બતાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે હું સર્વવ્યાપક છું. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બ્રહ્મ વિના બીજું કંઈ નથી, ત્યારે બ્રહ્મવ્યાપક થયું છામાં? દ્વૈત ના હોય તો વ્યાપક કહેવું અસંભવિત ઠરે છે. અદ્વૈત બ્રહ્મમાં દ્વૈતભાવ નથી તો ધૃતિ નાસ્તી એવું જ્ઞાન થયું કોને? એ વિચારવા જેવું છે. કારણ કે એક્રિય બ્રહ્મમાં સંકલ્પ, સક્રિયપણું, ઈચ્છા, ચેતનના અને જાણપણાનું છે જ નહીં. તો જગત ઉત્પન્ન કર્યું કઈ રીતે? તે અકર્તા અને મતને અનુસરનાર યથાર્થ સમજી શકતા નથી. તેમ સિદ્ધ થાય છે કે વળી વ્યાપક બ્રહ્મો અમાપ હોવાથી માપક બની શકતું નથી. ત્યારે આપણી દ્રષ્ટિએ સમસ્ત જગતના માપક જોવામાં આવે છે અને તે જગતની રચના વિવિધ પ્રકારની થયેલી દેખાય છે. તેને સૂક્ષ્મ દ્રષ્ટિએ જોનાર ગમે તેટલું જુએ છતાં યથાર્થ સમજી શકે તેમ નથી. છેવટે નેતિ કંઈ મૌન રહેવું પડશે. વળી એક અદ્વૈત વ્યાપક બ્રહ્મમાં બીજા ભાવ નથી, ત્યારે ભજવું શું અને તેને તજવું શું? એ લક્ષણ અદ્વૈત ઘટતી નથી. વળી જગતમાં અનેક પ્રકારના ભેદ દેખાય છે. ગ્રહી, ત્યાગી, જ્ઞાની, અજ્ઞાની, યોગી, ભોગી, તેમજ ડાહ્યા, મૂર્ખા, પુણ્યવાન, પાપી, સુખી, દુઃખી, સર્વ અને સ્વર્ગ, નર્ક તથા આવવું ને જવું, જન્મવું અને મરવું, લક્ષ રાશિના ફેરા ફરવા, આ બધા જ ભેદ અદ્વૈત બ્રહ્મમાં સંભવે છે ખરા? ન્યાય દ્રષ્ટિએ જોતા શ્રી કૃષ્ણ તથા અકર્તાને અનુસરનાર ધર્મચારીઓ સમજીને ભૂલ્યા હોય તેમ જણાતું નથી. તો પછી ઉપર દર્શાવ્યા પ્રમાણે ન્યાય દ્રષ્ટિથી વિચારી જોતા જગતનો કરતા છે એમ કહેતા તમને શાની શરમ આવે છે? માટે જાગૃત થઈને જોશો તો જગતનો કરતા છે એમ નિશ્ચય સમજાયા વિના સિવાય રહી શકશે નહીં. પરમ ગુરુ ભગવાન અણાસાગર કહે છે કે એ સર્વ સિદ્ધાંતનો સાર તે અકર્તા બ્રહ્મ છે, પરંતુ બ્રહ્મ પ્રકાશના પ્રકાશ સકર્તા સર્જનહાર હોય તેમના પરમપદને પામવાની પરમ સૂચ પરમ ગુરુ ગતિ નહીં સમજાવનારને કારણે અત્યાર સુધી કોઈની દ્રષ્ટિ નિષ્કર્તા પદને લાગી નથી એવું જાણવું. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ.